Hello everyone. હું છું કાલિંદી ગગલાણી, a research scholar. Welcome back to our series on Sir Philip Sidney's An Apology for Poetry. લાસ્ટ વિડીયોમાં આપણે સિડનીના બેકગ્રાઉન્ડ, કલ્ચરલ કોન્ટેક્સ્ટ અને એસેના બેઝિક આઈડિયાઝને સમજ્યા હતા. આજના આ વિડીયોમાં we will go beyond the background into the philosophical depth, structure, main arguments અને જે ટાઈમલેસ લેગેસી ઓફ ધીસ માસ્ટરપીસ છે એને આપણે જોશું. તો ચલો સમજીએ કે સિડનીએ શું કામે પોએટ્રીને એક ડિવાઇન અને મોરલ અને ઇમેજિનેટિવ આર્ટ ફોર્મ બનાવી દીધું છે. સૌથી પહેલાં આપણે એમાં જોશું ધ રેનેસોન્સ એન્ડ સિડનીઝ ઇન્ટેલેક્ચ્યુઅલ વર્લ્ડ. સિડનીનું જે આ એસે છે એ લખાણું છે એલિઝાબેથન રેનેસોન્સમાં, એટલે કે 1579થી 1581માં. આ સમયમાં ઇંગ્લેન્ડમાં પ્રિન્ટિંગ પ્રેસનો પ્રભાવ છે એ વધી ગયો હતો, લિટરસી છે એ ગ્રો થઈ રહી હતી અને ક્વીન એલિઝાબેથના કોર્ટમાં પોએટ્રી અને ડ્રામા ફ્લરિશ થઈ રહ્યા હતા. પણ એક પ્રોબ્લેમ હતી. પ્યુરિટન ક્રિટિક્સ જેમ કે સ્ટીફન ગોસનનું કહેવું એમ હતું કે પોએટ્રી છે એ ઇમોરલ છે, કરપ્ટ કરે છે અને સોસાયટીને ભૂલાવે છે. જ્યારે કે સિડનીનો જે એસે છે એ એક સ્ટ્રોંગ જવાબ છે, એક ડિફેન્સ છે, જેમાં સિડની એવું કહે છે કે પોએટ્રી છે એ મોરલ છે, એજ્યુકેશનલ અને સિવિલાઇઝિંગ આર્ટ છે. સો વી શુડ રિમેમ્બર ધીસ ઇઝ નોટ જસ્ટ અ લિટરરી એસે. આ ફક્ત કોઈ લિટરરી એસે નથી, ઇટ ઇઝ અ કલ્ચરલ આર્ગ્યુમેન્ટ આર્ટના સર્વાઇવલ માટે. ફોર ધ સર્વાઇવલ ઓફ આર્ટ ઇટ ઇઝ અ કલ્ચરલ આર્ગ્યુમેન્ટ, નોટ મિયર અ લિટરરી એસે. પછી આપણે જોઈએ સિડનીના ફિલોસોફિકલ ફાઉન્ડેશન્સ, કે જેમાં સિડનીના જે આઈડિયાઝ છે એ એક ફ્યુઝન છે 4 ટ્રેડિશન્સના. હિઝ આઈડિયાઝ આર અ ફ્યુઝન ઓફ 4 ટ્રેડિશન્સ: એરિસ્ટોટલ, હોરેસ, પ્લેટો એન્ડ ધ ક્રિશ્ચિયન હ્યુમેનિઝમ. આપણે આ 4 પિલર્સને વન બાય વન સમજશું. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ એરિસ્ટોટલસ માઇમેસિસ, એટલે કે ઇમિટેશન ને ડિફાઇન કરે છે કે આર્ટ ઇમિટેટ્સ લાઈફ. એરિસ્ટોટલ ડિફાઇન કરે છે ઇમિટેશન એટલે કે માઇમેસિસને દેટ આર્ટ ઇમિટેટ્સ લાઈફ. પણ સિડની એવું કહે છે કે ઇમિટેટ મીન્સ નોટ ટુ કોપી બટ ટુ ક્રિએટ અ ન્યૂ. નવેસરથી બનાવવું, ખાલી ને ખાલી કોપી કરવું નહીં. પોએટ નેચરની નકલ નથી કરતો, એ ઇમેજિનેશનથી એક આઈડિયલ વર્ઝન બનાવે છે કે જે મોરલ અને પરફેક્ટ હોય. સિડની એવું કહે છે કે પોએટ્રી છે ઇટ ઇઝ અ સ્પીકિંગ પિક્ચર, જે શીખવે પણ છે અને ડિલાઇટ પણ આપે છે. એરિસ્ટોટલના કથાર્સિસના આઈડિયાને સિડની છે એ એક મોરલ સેન્સમાં યુઝ કરે છે કે પોએટ્રી ટ્રેન્સ અવર ઇમોશન્સ. આપણા ઇમોશન્સને ટ્રેન કરે છે પોએટ્રી, એન્ડ ઇટ રિફાઇન્સ અવર સોલ. આપણા સોલને રિફાઇન કરે છે અને આપણા ઇમોશન્સને ટ્રેન કરે છે પોએટ્રી. એવું કોણ કહે છે? સિડની. Nature never set forth the earth in so rich tapestry as diverse poets have done. એટલે કે નેચરની રિયાલિટી કરતાં પણ પોએટનું જે ઇમેજિનેશન છે એ વધારે બ્યુટિફુલ અને મિનિંગફુલ છે. પછી આપણે જોઈએ પ્લેટોઝ ચેલેન્જ. પ્લેટોએ રિપબ્લિકમાં પોએટ્સને ક્રિટિસાઇઝ કર્યા એવું કહીને કે દે ઇમિટેટ ઇલ્યુઝન્સ અને કરપ્ટ કરે છે, સોલ્સને કરપ્ટ કરે છે. સિડની આ વસ્તુને અગ્રી કરે છે, પણ તેમાં તો કે બેડ પોએટ્રી ઇઝ ડેન્જરસ. બેડ, ખરાબ પોએટ્રી છે એ ડેન્જરસ છે. પણ એક વાતને રિજેક્ટ કરે છે કે જેમાં પ્લેટો એમ કહે છે કે પોએટ્સ શુડ બી બેનિશ્ડ. બેનિશમેન્ટની વાત ઉપર એ વાતને રિજેક્ટ કરે છે સિડની. સિડની એવું કહે છે કે પોએટ્રી મોરલ અપલિફમેન્ટ કરે છે, નહીં કે કરપ્શન. તો પ્લેટોને જવાબ આપતા સિડની પોએટ્રીને એક એથિકલ આર્ટ બનાવી દે છે જે સોલને રિફોર્મ કરે છે. પછી આપણે જઈશું હોરેસ, ટીચ એન્ડ ડિલાઇટ. જે લાઈન આપણે યાદ રાખવાની છે કે પોએટ્સ આર બોર્ન ટુ ટીચ એન્ડ ડિલાઇટ, હોરેશિયન ડાયડેક્ટિઝમ. સિડનીએ આ પ્રિન્સિપલને આખા એસેનું ફાઉન્ડેશન બનાવી દીધું છે. હી સેઝ કે પોએટ્રી પાસે ડબલ પાવર છે. એ મોરલી ઇન્સ્ટ્રક્ટ કરે છે અને એન્ટરટેન ઇમોશનલી કરે છે. He says that poetry has double power. It instructs morally and entertains emotionally. Dry philosophy, એટલે કે ખાલી ને ખાલી ફિલોસોફી આપણને શું આપશે? ફેક્ટ્સ, ઓનલી ફેક્ટ્સ. જ્યારે કે પોએટ્રી છે
એ હાર્ટને મૂવ કરે છે, હૃદયને સ્પર્શે છે. દેટ ઇઝ વાય અકોર્ડિંગ ટુ ફિલિપ સિડની પોએટ્રી પરસ્યુએડ્સ બેટર દેન લોજિક. પછી આપણે જોશું ધ ક્રિશ્ચિયન હ્યુમેનિઝમ. રેનેસોન્સ જે છે એ ક્રિશ્ચિયન વેલ્યુઝમાં બિલીફ કરે છે અને એમાં એવું માનવામાં આવે છે કે મેન ઇઝ ડિવાઇન અને ક્રિએટિવિટી છે એક સ્પિરિચ્યુઅલ ગિફ્ટ છે. સિડની એવું કહે છે કે પોએટ એક સેકન્ડ ક્રિએટર છે, ગોડ જેવું, પણ ખાલી ઇમેજિનેશનમાં. પોએટનું જે ક્રિએશન છે એ ડિવાઇન ઓર્ડરને રિફ્લેક્ટ કરે છે. તો પોએટ્રી ઇઝ નોટ સિનફુલ ઇમેજિનેશન, ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ ઇમિટેશન. ઇન શોર્ટ, સિડની માટે પોએટ્રી સેક્રેડ છે, પવિત્ર છે, મોરલ છે અને ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રિએશન છે પોએટનું. ધ મેન બિહાઇન્ડ ધ થિયરી, સર ફિલિપ સિડની. એમનો જે બાયોગ્રાફી છે એ શું કામે જરૂરી છે? વાય ધ બાયોગ્રાફી મેટર્સ ફોર ધ ઇન્ટરપ્રિટેશન. આ લિટરરી એસે જે છે એન અપોલોજી ફોર પોએટ્રી એ સમજવું જેટલું જરૂરી છે એક લિટરેચરના સ્ટુડન્ટ માટે, એટલું જ જરૂરી છે ફિલિપ સિડનીની બાયોગ્રાફીને સમજવું, કે જેમાં એના હ્યુમનિસ્ટ ટ્રેનિંગ વિશે વાત થાય છે, કે જે આપણે ઓલરેડી પ્રીવિયસ વિડીયોમાં જોયું છે. મિલિટરિઝમ એન્ડ ધ માર્ટિયરડમ 1586માં ધ બેટલ ઓફ ઝટફેન, કે જેમાં સિડનીની ડેથ થાય છે. હિઝ જેન્ટલમેનલી પર્સોના કલર્સ ધ એથિકલ સિરિયસનેસ ઓફ હિઝ ડિફેન્સ. બરાબર, એ આપણે એમાં જોયું છે. લિટરરી ક્રેડેન્શિયલ્સ, એના જે વર્ક્સ છે કે જે પોતે ડેમોન્સ્ટ્રેશન આપે છે ફોર ધ પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પોએટ્રીઝ ક્રાફ્ટ, એ આપણે જોયું. એરિસ્ટોક્રેટિક ક્રેડેન્શિયલ્સ આપણે જોયા કે હી વોઝ એન એરિસ્ટોક્રેટિક કોર્ટિયર, સોલ્જર, ડિપ્લોમેટ એન્ડ મેન ઓફ લેટર્સ એજ્યુકેટેડ ઇન ધ હ્યુમનિસ્ટ કરિક્યુલમ. આ બધું આપણે પ્રીવિયસ વિડીયોમાં ઓલરેડી જોયું છે. પછી આપણે જોઈએ ધ પર્પઝ એન્ડ સ્કોપ, ડિફેન્સ, ડેફિનેશન એન્ડ ધ કલ્ચરલ રિફોર્મ, કે શું કામે લખાણું છે એન અપોલોજી ફોર પોએટ્રી. કેવી રીતે સ્ટેન્ડર્ડ સેટિંગ, સ્ટેન્ડર્ડ્સ સેટ કરવામાં આવ્યા છે સિડની દ્વારા કે પોએટ્સ શુડ એમ, પોએટ્સે ઈ ગોલ રાખવો જોઈએ, એમ કરવું જોઈએ એટ ધ મોરલ ઇન્સ્ટ્રક્શન્સ ઇમેજિનેશન દ્વારા. પોએટ્સે અવોઇડ કરવું જોઈએ સેન્સેશનલિઝમ, રેટોરિકલ, ટ્રિકરી, આ બધી વસ્તુ પોએટે અવોઇડ કરવી જોઈએ, આવું સિડની કહે છે. એક કલ્ચરલ એલિવેશન આપે છે ઇંગ્લિશ લેટર્સને બાય શોઈંગ દેટ ઇંગ્લિશ પોએટ્રી કેન ઇક્વલ ધ ક્લાસિકલ એક્ઝેમ્પલર્સ. અગર પોએટ્સ છે ઇમેજિનેટિવ ઇન્ટેગ્રિટી અડોપ્ટ કરે છે અને મોરલ સિરિયસનેસ આવે છે અગર પોએટમાં, તો પબ્લિક રોલ રિહેબિલિટેશન, એવું આર્ગ્યુ કરે છે સિડની કે પોએટ્સ છે એ ફક્ત એન્ટરટેનર્સ નથી પણ સિવિક ટીચર્સ પણ છે, સોશિયલી પણ બધું સમજાવે છે, સામાજિક જ્ઞાન પણ આપે છે. કઈ રીતે? તો કે એ ફોર્મેશનમાં ભાગ લે છે. કોના ફોર્મેશનમાં? સોલ અને સ્ટેટ એટલે કે કન્ટ્રી, બરાબર, અને સોલ એટલે હ્યુમન. ઠીક છે, આગળ વધતા આપણે જોઈએ કે ધ સ્ટ્રક્ચર એન્ડ સ્ટાઇલ ઓફ સિડનીઝ અપોલોજી, જેમાં આપણે જોશું કે સિડનીનું જે એસે છે એ એક ક્લાસિકલ રેટોરિકલ સ્ટ્રક્ચર છે એને ફોલો કરે છે, જસ્ટ લાઇક અ સિસેરોનિયન સ્પીચ, બરાબર, કે જેમાં એક્ઝોર્ડિયમ જે છે એ શું છે તો કે ટુ વિન અટેન્શન, પ્રેઝ કરે છે એન્શિયન્ટ પોએટ્સને, પોએટ્રીને, એના વખાણ કરે છે. નેરેશિયો એટલે કે જેમાં પ્રોબ્લેમ દર્શાવે છે, કોન્ટેક્ટ, સંદર્ભ આપે છે કે આ પ્રોબ્લેમ છે ક્યાંથી છે, કોને પ્રોબ્લેમ છે તો કે પ્યુરિટન ક્રિટિક્સને. કોના અગેન્સ્ટમાં પ્રોબ્લેમ છે? પોએટ્રીના અગેન્સ્ટમાં. પછી આવે છે કન્ફર્મેશિયો, એક આર્ગ્યુમેન્ટેશન એટલે કે પ્રૂફ્સ આપે છે આર્ગ્યુમેન્ટેશન દ્વારા, ફિલોસોફિકલ આર્ગ્યુમેન્ટ્સ, હિસ્ટોરિકલ, મોરલ આર્ગ્યુમેન્ટ્સ, આ બધા દ્વારા પ્રૂફ્સ આપવામાં આવે છે. રિફ્યુટેશિયો એટલે કે રિબટલ, આન્સર્સ આપે છે, આન્સર્સ ધ ઓબ્જેક્શન્સ, પોઈન્ટ બાય પોઈન્ટ જવાબ દેવામાં આવે છે દરેકે દરેક ઓબ્જેક્શનનો. અને લાસ્ટલી પેરોરેશિયો, કન્ક્લુઝન આવે છે ઇમોશન અને પેશનની સાથે. આ સ્ટ્રક્ચર જે છે એ સિડનીના હ્યુમનિસ્ટ ટ્રેનિંગને દર્શાવે છે. ઇટ રિફ્લેક્ટ્સ ધ હ્યુમનિસ્ટ ટ્રેનિંગ ઓફ સિડની, કે જે છે લોજિકલ, ઓર્ગનાઇઝડ અને પર્ઝ્યુએઝિવ. સ્ટાઇલિસ્ટિકલી પણ જે આ એસે છે ઇટ ઇઝ સુપર્બ,
લાઈક ધ લોંગ સિસેરોનિયન સેન્ટેન્સીસ, પછી મેટાફર્સ આપણે જોઈએ છીએ કે પોએટ એઝ મેકર, અને આનો જે ટોન છે, એસેનો જે ટોન છે એ સમટાઈમ્સ કામ, સમટાઈમ્સ ફાયરી, બરાબર. સિડનીના જે વર્ડ્સ છે એમાં આપણને એક રોયલ એલિગન્સ જોવા મળે છે અને મોરલ ફાયર, બોથ ઇન્ટેલેક્ટ એન્ડ ઇમોશન બંને સાથે જોવા મળે છે આપણને. પોએટ એઝ અ સેકન્ડ ક્રિએટર જે સિડની કહે છે, જે સિડનીનું એક રેવોલ્યુશનરી ડેફિનેશન છે આ એસે દ્વારા, કે જેમાં ડિવાઇન એનાલોજી જોવા મળે છે આપણને. સિડનીઝ મોસ્ટ ઓડેસિયસ મૂવ, કે પોએટ ફંક્શન્સ એઝ અ મેકર. પોએઇન, જેને ગ્રીકમાં પોએટને પોએઇન કહેવામાં આવે છે, એ ડિવાઇન ક્રિએશન છે પોતે, બરાબર. માઇમેસિસ ટ્રાન્સફોર્મ્ડ, એ રેવોલ્યુશનાઇઝ કરે છે સિડની જે છે એ એરિસ્ટોટેલિયન માઇમેસિસને, કે પોએટ્રી ઇઝ નોટ સ્લેવિશ કોપીઇંગ બટ કન્સ્ટ્રક્ટિવ મોડેલિંગ. આ બધી વસ્તુ આપણે આપણા પ્રીવિયસ વિડીયોમાં સારી રીતે સમજી છે, તમે એને એક વખત રેફર કરજો. મોરલ ફોર્મેશન, because poets model the vices and virtues in imagined action, એમના ઇમેજિનેશનમાં સારું ખરાબ બંને વસ્તુ દર્શાવવામાં આવે છે. દે શેપ ધ મોરલ ઇમેજિનેશન, બરાબર. પછી આપણે જોઈએ ધ ગ્રેટ કમ્પેરિઝન. કોની વચ્ચેનું? કે પોએટ્રી વર્સિસ ફિલોસોફી વર્સિસ હિસ્ટ્રી. તો આમાં આપણે જોશું કે પોએટ્રી જે છે એ શું કામ કરે છે, હિસ્ટ્રી છે એ શું કામ કરે છે, એનું નેચર, ઇમોશન અને ઇફેક્ટ શું છે, કેવું છે, બરાબર. તો ફિલોસોફીમાં છે એબ્સ્ટ્રેક્ટ રૂલ્સ, બરાબર. હિસ્ટ્રીમાં ઓનલી ડ્રાય ધ પર્ટિક્યુલર ફેક્ટ્સ. હિસ્ટ્રીમાં આપણને ખાલી ને ખાલી ફેક્ટ્સ જોવા મળશે. ઇમોશન બાબતે અગર આપણે જોઈએ ફિલોસોફી, તો એમાં ડ્રાય રીઝનિંગ, બીજું કાંઈ આપણને જોવા નહીં મળે, ઓનલી ડ્રાય રીઝનિંગ, બરાબર. પછી ઇફેક્ટ શું છે ફિલોસોફીની? તો કે એ ખાલી માઇન્ડને શીખવે છે, બરાબર, ખાલી ને ખાલી માઇન્ડને શીખવે છે. જ્યારે કે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રી ઇમોશનલ છે પણ લિમિટમાં. ઇટ ઇઝ ઇમોશનલ બટ લિમિટેડ. અને એની ઇફેક્ટ શું આવે છે કે એ એવું કહે છે કે શું થઈ ગયું છે. ઇટ ટેલ્સ વોટ હેઝ ઓલરેડી હેપન્ડ. આ એની ઇફેક્ટ છે. હવે આપણે પોએટ્રીની અગર વાત કરીએ છીએ, કે પોએટ્રીની જે યુનિક સિન્થેસિસ છે એ અગર આપણે જોઈએ છે, તો એનું નેચર કેવું છે પોએટ્રીનું? યુનિવર્સલ ટ્રુથ બતાવે છે આપણને થ્રુ એક્ઝામ્પલ્સ. ઇમોશન પ્રમાણે આપણે અગર જોઈએ તો ડીપ ઇમોશનલ એન્ગેજમેન્ટ જોવા મળે છે આપણને પોએટ્રીમાં, હાઈ ઇમોશનલ એન્ગેજમેન્ટ. અને એની ઇફેક્ટ શું આવે છે? તો કે ઇટ ઇન્સ્પાયર્સ ધ માઇન્ડ એન્ડ હાર્ટ. માઇન્ડ અને હાર્ટ બંનેને ઇન્સ્પાયર કરે છે. તો સિડની જે કન્ક્લુઝન આપે છે એ શું કહે છે? તો કે પોએટ્રી ટીચિસ બેટર ધેન બોથ. ફિલોસોફી અને હિસ્ટ્રી કરતાં પોએટ્રી વધુ સારી રીતે શીખવે છે. શું કામે? બિકોઝ ઇટ કમ્બાઇન્સ. પોએટ્રી છે એ કમ્બાઇન કરે છે. શું કમ્બાઇન કરે છે? ટ્રુથ પ્લસ ઇમોશન પ્લસ પ્લેઝર. આ ત્રણેય વસ્તુને કમ્બાઇન કરે છે પોએટ્રી. ઠીક છે. હવે આપણે જોઈએ ધ મેઇન આર્ગ્યુમેન્ટ્સ ઇન ધ ડિફેન્સ. સિડનીના જે કોર આર્ગ્યુમેન્ટ્સ છે કે જે ફોર્મ કરે છે ધ આર્કિટેક્ચર ઓફ હિઝ ડિફેન્સ, બરાબર. એમાં પહેલું છે ધ પોએટ્રીઝ એન્શિયન્ટ ડિગ્નિટી. સિડની એવું કહે છે કે પોએટ્રી ઇઝ ધ ફર્સ્ટ ટીચર ઓફ મેનકાઇન્ડ. માણસનો પહેલો શિક્ષક કે પહેલો ગુરુ એ પોએટ્રી છે, એવું સિડની કહે છે. બિફોર ફિલોસોફી ઓર હિસ્ટ્રી અને ફિલોસોફીની પહેલાં પણ પોએટ્રી પ્રિઝર્વડ ધ મોરલ લેસન્સ એન્ડ કલ્ચર, મોરલ લેસન્સ, આ બધું પોએટ્રી દ્વારા પ્રિઝર્વ કરવામાં આવ્યું છે, સાચવવામાં આવ્યું છે. એન્શિયન્ટ પોએટ્સ જેવા કે હોમર, ઓર્ફિયસ, એ ફક્ત એન્ટરટેનર્સ નહોતા પણ પ્રોફેટ્સ, લો ગિવર્સ હતા. એટલે કે પોએટ્રી છે એ ફાઉન્ડેશન છે, ફાઉન્ડેશન ઓફ સિવિલાઇઝેશન. પોએટ્રી ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ સિવિલાઇઝેશન. નેક્સ્ટ આર્ગ્યુમેન્ટ આપણે જોઈએ ધ પોએટ નેવર અફર્મેથ એન્ડ ધેરફોર નેવર લાયથ. જે સિડની કહે છે કે એનું જે ફેમસ પેરાડોક્સ
છે આ સિડનીનું ફેમસ પેરેડોક્સ છે. બીકોઝ પોએટ્સ ડુ નોટ ક્લેમ ફેક્ચ્યુઅલ ટ્રુથ. એ ફેક્ચ્યુઅલ ટ્રુથને ક્લેમ નથી કરતા, એટલા માટે એ ખોટું નથી બોલતા, કે ખોટું ન બોલી શકે. પોએટ નેવર અફર્મેથ, નેવર લાઇથ, ધેરફોર નેવર લાઇથ. ફેક્ચ્યુઅલ ટ્રુથને ક્લેમ નથી કરતા માટે એ ખોટું નથી બોલી શકતા. એટલે કે પોએટ્રી ડીલ્સ ઇન મોરલ એન્ડ ઇમેજિનેટિવ ટ્રુથ, હિસ્ટોરિકલ ફેક્ટમાં નહીં. સો ફિક્શન બિકમ્સ અ વે ટુ એક્સપ્રેસ ધ હાયર ટ્રુથ. બરાબર. પછી થર્ડ જે આપણે જોયું કમ્પેરિઝન, કે કઈ રીતે ફિલોસોફી, હિસ્ટ્રી, પોએટ્રી ત્રણેયનું જે આપણે ગ્રેટ કમ્પેરિઝન જોયું. બરાબર, કે પોએટ્રી ટીચિસ બેટર દેન બોથ, કેમ કે એ કમ્બાઈન કરે છે ટ્રુથ, ઇમોશન અને પ્લેઝરને. નેક્સ્ટ આર્ગ્યુમેન્ટ છે ધ મોરલ ફંક્શન ઓફ પોએટ્રી. બરાબર, કે જેમાં પોએટ્રી છે ઇમોશનલી ઇન્સ્પાયર કરે છે વર્ચ્યુને. સિડની એવું કહે છે કે રાઇટ પોએટ્રી મેકeth મેન બેટર. સાચી કવિતા હશે એ માણસને સારું બનાવશે. બરાબર. બાય શોઈંગ ધ વર્ચ્યુ ઇન એક્શન, પોએટ્રી રિફોર્મ્સ ધ હ્યુમન વિલ. તો ઇટ્સ નોટ જસ્ટ આર્ટ, ખાલી ને ખાલી એક કલા નથી. ઇટ ઇઝ અ મોરલ ટ્રેનિંગ થ્રુ ઇમેજિનેશન. ઇમેજિનેશન દ્વારા એક મોરલ ટ્રેનિંગ છે. પછી આપણે જોઈએ ધ સિસ્ટમેટિક રિફ્યુટેશન, રિફ્યુટિંગ ધ ક્રિટિક્સ. સિડની છે એ સિસ્ટમેટિકલી રિપ્લાય કરે છે ટુ ઈચ એન્ડ એવરી ઓબ્જેક્શન. પોએટ્રી વેસ્ટ ઓફ ટાઈમ? ઇઝ ઇટ ધ વેસ્ટ ઓફ ટાઈમ? નો, ઇટ ટીચિસ ધ વર્ચ્યુ ડિલાઇટફુલી. પોએટ્રી ઇઝ ફોલ્સ? નો, ઇટ નેવર લાઈઝ. એવું સિડની કહે છે. ઇઝ પોએટ્રી ઇમોરલ? નો, બેડ પોએટ્સ મે બી, ટ્રુ પોએટ્રી અપલિફ્ટ્સ. ખરાબ કવિ હશે એ ઇમોરલ હશે, એ કવિતાને પણ ઇમોરલ બનાવી દેશે, પણ જે ટ્રુ પોએટ્રી હશે એ હંમેશા અપલિફ્ટ કરશે. પ્લેટો બેન્ડ પોએટ્સ? શું પ્લેટો છે એ પોએટ્સને બેન કરી દે છે? તો કે ના, ફક્ત ને ફક્ત ધ ઇમોરલ વન્સ, જે પોએટ્સ છે ઇમોરલ હતા, ખાલી એ લોકોને જ બેનિશ કરી દેવામાં આવ્યા હતા. રિવાઇવલ ઓફ ઇંગ્લિશ પોએટ્રી, જે હજી એક આર્ગ્યુમેન્ટ તરીકે આપણે જોઈ શકીએ, કે સિડની લેમેન્ટ કરે છે, અફસોસ કરે છે કે કન્ટેમ્પરરી ઇંગ્લિશ પોએટ્સ ઇમિટેટ ધ બેડ ફોરેન સ્ટાઇલ્સ. ઇંગ્લિશ પોએટ્સ છે એ ઇમિટેટ તો કરે છે, પણ ક્લાસિક્સ કે ક્લાસિકલ પોએટ્રીને નહીં, બટ ધ બેડ ફોરેન સ્ટાઇલ્સ. હી વોન્ટ્સ ઇંગ્લિશ પોએટ્રી ટુ બી મોરલ. સિડની એવું ઈચ્છે છે કે ઇંગ્લિશ પોએટ્રી કેવી હોવી જોઈએ? મોરલ, imaginative and national. In short, he dreams, એનું એવું સપનું છે, of an English poetic renaissance. આ સિડનીનું સપનું છે. He dreams of an English poetic renaissance. પછી આપણે જોઈએ the enduring themes and legacy of Sydney. સિડનીનું જે અપોલોજી છે એસ્ટાબ્લિશ કરે છે કોને? આઈડિયાઝ દેટ શેપ્ડ ધ ઇંગ્લિશ ક્રિટિસિઝમ ફોર સેન્ચુરીઝ. ફર્સ્ટ આપણે જોશું પોએટ્રી એઝ મોરલ એજ્યુકેશન, કે જેમાં સિડની એવું કહે છે કે પોએટ્રી શેપ્સ ધ કેરેક્ટર એન્ડ કોન્શન્સ. કોન્શન્સ અને કેરેક્ટરને શેપ કરે છે પોએટ્રી. ઇટ ફોર્મ્સ ધ મોરલ સેન્સ બનાવે છે ઇમેજિનેશન દ્વારા, નહીં કે કોઈ ફિયર કે કોઈ પનિશમેન્ટ દ્વારા. પછી આપણે જોશું કે નોલેજ એઝ ઇમેજિનેશન ઓર ઇમેજિનેશન એઝ નોલેજ, કોગ્નિશન. બરાબર, કે જેમાં સિડની એલિવેટ કરે છે ઇમેજિનેશનને, એલિવેટ કરે છે, ઉપર લઈ જાય છે ટુ અ કોગ્નિટિવ ફેકલ્ટી, જેનો મતલબ થાય છે કે ઇટ ઇઝ અ વે ઓફ નોઈંગ ધ ટ્રુથ, સત્ય જાણવાનો એક રસ્તો. હી એન્ટિસિપેટ્સ ધ રોમેન્ટિક પોએટ્સ, વર્ડ્સવર્થ, કોલરિજ, શેલી, કે જેવું કહેતા કે ઇમેજિનેશન ઇઝ અ ડિવાઇન પાવર. બરાબર. પછી આપણે જોઈએ કે આર્ટ ઇમ્પ્રૂવ્સ ધ નેચર. પોએટ ક્રિએટ્સ અ ગોલ્ડન વર્લ્ડ, એક ગોલ્ડન વર્લ્ડ બનાવે છે પોએટ.
કે જે નેચર કરતાં પણ બેટર છે, બેટર ધેન નેચર્સ બ્રેઝન વર્લ્ડ. આર્ટ ઇઝ નોટ ઇમિટેશન, ઇટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. It is improvement of life. Art is not imitation of life, but it is an improvement of life. અને પછી આપણે જોઈએ સિડનીઝ લેગેસી ઇન લિટરરી હિસ્ટ્રી. તો સિડનીના જે આઈડિયાઝ છે દે હેવ એકોડ અક્રોસ સેન્ચુરીઝ. હજી સુધી એના આઈડિયાઝને ભણવામાં આવે છે. બેન જોન્સન અને ડ્રાઇડન છે એમને અડોપ્ટ કર્યા છે, એમને અડોપ્ટ કર્યું છે હિઝ મોરલ સિરિયસનેસ, કે જે એવું કહે છે સિડની કે દરેક પોએટમાં એક હાઈ મોરલ સિરિયસનેસ હોવી જોઈએ. રોમેન્ટિક્સ એ લોકોએ એક્સપાન્ડ કર્યું છે ધ આઈડિયા ઓફ ઇમેજિનેશન. જે સિડનીનો એક આઈડિયા છે, આઈડિયા ઓફ ઇમેજિનેશન, એને એક્સપાન્ડ કરે છે ધ રોમેન્ટિક્સ. ઇવન ધ મોડર્ન ક્રિટિક્સ જે છે એ લોકો પણ પોએટ્રી ઇઝ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કવિતાની એક સામાજિક રિસ્પોન્સિબિલિટી જે છે એ ડિસ્કસ કરે છે મોડર્ન ક્રિટિક્સ. અ ટોપિક દેટ સિડની સ્ટાર્ટેડ, જે ટોપિક સિડનીએ સ્ટાર્ટ કર્યું છે એને. સો ફ્રોમ 16th સેન્ચુરી ટુ 21st સેન્ચુરી સિડનીનું જે એક થોટ છે, એક ગાઈડિંગ લાઇટ છે એ ફોર હાઉ આર્ટ એન્ડ મોરાલિટી દે બોથ કનેક્ટ. બરાબર. ટુ કન્ક્લુડ ધીસ વિડીયો નાઉ, An apology for poetry is not just a defense, ખાલી ને ખાલી એક ડિફેન્સ નથી, it is a declaration of faith in imagination. સિડની believed, એવું માનતા કે poetry is the light of the mind and food of the soul. એવું સિડની માને છે. It delights, it teaches and it shapes a better world. એક golden world કે જ્યાં morality અને બ્યુટી એક સાથે ચાલે છે. સો પ્લીઝ રિમેમ્બર, વેન વી રીડ પોએટ્રી વી આર નોટ એસ્કેપિંગ રિયાલિટી. આપણે રિયાલિટીને એસ્કેપ નથી કરતા, વી આર રીઇમેજિનિંગ ઇટ એથિકલી, બ્યુટિફુલી એન્ડ ટ્રુથફુલી. સિડની બિલીવ્ડ દેટ પોએટ્રી કુડ બિલ્ડ અ બેટર નેશન. એક સારું નેશન બનાવી શકે પોએટ્રી. એન્ડ ઇવન ટુડે ઇન એવરી પોએમ we read or write, જે કોઈ પણ કવિતા આપણે વાંચીએ છીએ કે લખીએ છીએ, that golden vision still shines. Thank you for watching. Happy learning.